નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો આજ જાણી લો, ફ્રી અનાજ બંધ થશે। ₹1.20 લાખ એટલે કે 1,20,000 મળશે। બીપીએલ વાળાને કેરોસીન મળશે। સરકારનો મોટો નિર્ણય। તો રેશન કાર્ડને રિલેટેડ જે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે અપડેટ થઈ છે, તેના વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન બે નવા અપડેટ। તો સૌથી મોટી ખબર એ છે, તો સૌથી પહેલી અપડેટની વાત કરીએ તો 4 લાખ જેટલા રેશન કાર્ડને જે છે રદ કરી દેવામાં આવ્યા છે। કાર્યવાહી ખાસ કરીને ખોટી માહિતી, ડુપ્લિકેટ કાર્ડ અને KYC ન કરનાર લોકોને માટે જે છે કરવામાં આવી છે। ખાસ આ માહિતી તમારા માટે એટલી કે તમે જો એ કેટેગરીની અંદર, રેશન કાર્ડની કેટેગરીની અંદર ના આવતા હોય તો તમારું પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે। કારણ કે અત્યાર સુધીમાં ટોટલ જે છે ગુજરાતની અંદર પણ 4 લાખ રેશન કાર્ડની અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી હતી, તો એમાં જે છે રદ કરી ચૂક્યા છે। તો તમારો પણ વારો આવી શકે છે। તો એ પહેલાં તમારે કઈ પ્રોસેસ કરવાની છે, શું કરવાનું છે, શું ચેક કરી લેવાનું રહેશે, તેના વિશે જે છે આપણે જાણીએ। તો સૌપ્રથમ જે છે તમારે KYC તમારું પૂરું ન હોય તો તમારે તરત જ KYC કરી લેવાનું રહેશે, નહીંતર તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે। ખાસ કરીને સરકારે ઘણી વાર જે છે KYCની તારીખો વધારીને ઘણીવાર વધારી હતી, તો હવે છેલ્લી જે છે ટર્મ આપી દીધી છે કે હવે તમારું જો KYC જે છે કમ્પ્લીટ ન થાય તો તમારું જે છે કાર્ડ રદ થઈ જશે, બરોબર। તો દરેક સભ્ય માટે KYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। તમારી આવક અને દસ્તાવેજની ચકાસણી। રેશન કાર્ડ માટે પાત્રતા માટે ખાસ કરીને જે ધારકો હોય છે એના માટે આવક મર્યાદા નિશ્ચિત હોય છે, બરોબર। તો એના કરતાં મર્યાદા કરતાં વધારે તમારી આવક હોય તો પણ તમારું કાર્ડ રદ કરી દેવામાં આવશે। બીજું, જે રેશન કાર્ડની પાત્રતા માટે તમારે જે બીજા દસ્તાવેજો જે લાગતા હોય છે તો એની પણ તમારે ચકાસણી કરી લેવાની, કારણ કે ઘણા લોકો જે છે ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવતા હોય છે, તો એ પુરાવા હોય તો તમારું રેશન કાર્ડ જે છે રદ ના થાય, બરોબર। ત્યારબાદ ડુપ્લિકેટ કાર્ડ હશે તો એના પર સીધી જ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ બીજી મોટી જે અપડેટ છે એ કેરોસીનને લઈને છે। મેં આની આગળના વિડીયોમાં પણ જે છે રેશન કાર્ડના જે બનાવેલા હતા એમાં પણ તમને કેરોસીન મળશે એના વિશે જણાવેલું હતું। તો એને રિલેટેડ એક અપડેટ આવી છે કે કેરોસીન જે મળવાનું છે એના માટે નવા નિયમ લાગુ થયા છે। તો હવે માત્ર કેરોસીન BPL રેશન કાર્ડ ધારકોને મર્યાદિત માત્રામાં જ કેરોસીન મળશે। તો આ એક મોટી અપડેટ। કેરોસીન કોને મળવાપાત્ર રહેશે તો તેની અપડેટ આવી છે। BPL જે રેશન કાર્ડ ધારકો છે એને જ કેરોસીન મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1.20 લાખ। તો આ સહાય કઈ રીતે મળશે? તો જો તમે એક રેશન કાર્ડ ધારકો હોય તો તમે જે છે પંડિત દીનદયાળ યોજનાનો જે છે લાભ લઈ શકો છો। હવે એનો લાભ કઈ રીતે મળશે અને કેટલો મળશે, કઈ કેટેગરીમાં તમે આવતા હશો તો મળશે, તો એના વિશે જોઈએ। તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાભ કોને મળવાપાત્ર રહેશે। તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે પછાત અને વિચરતી વિમુખ જાતિના ઘર વિહોણા જે લોકો છે, એટલે કે જે લોકોને ઘર ના હોય, ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા તો સરકારી મફત પ્લોટ હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે જ છે, બરોબર છે, પંડિત દીનદયાળ યોજનાનો। હવે એમાં કેટલો લાભ મળશે તે પણ આપણે આગળ જોઈએ। હવે કેવી જમીન હોય તો તમને જે છે મકાન બાંધકામની સહાય મળી શકે? તો એક તો તમારે સ્વ માલિકીનો તમારી પાસે પ્લોટ હોય, વારસાઈથી પ્રાપ્ત કરેલી જમીન હોય, અથવા તો રાવળા હકની તમારી, અથવા તો તમને કોઈ ઇનામમાં જે છે મિલકત મળી હોય, બરોબર, કોઈ પણ કાયદા હેઠળ, તો એવી જમીન તમારી પાસે હોય, પ્લોટ હોય ખાલી, તો એમાં જે છે મકાન બનાવવા માટે તમને જે છે આ સહાય મળશે, બરોબર છે। આ યોજનાનો લાભ કઈ રીતે મળશે? તો સમાજ કલ્યાણની જે ગુજરાત સરકારની પોર્ટલ છે ત્યાં તમને પંડિત દીનદયાળ યોજના જોવા મળશે, ત્યાંથી તમે ફોર્મ ભરીને લાભ લઈ શકો છો। આ યોજનાનો લાભ લેવા માટે જે છે આધાર પુરાવા ક્યાં જોશે? તો એક તો ગ્રામ પંચાયતનું જે છે આકારણી પત્રક, બાંધકામ રજા ચિઠ્ઠી, જાતિ અને આવકના જે છે અધિકારીઓના દાખલા, એટલે કે જાતિનો દાખલો અને આવકનો દાખલો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાનું સહાયનું ધોરણ કેટલું રહેશે? તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ જે છે 1,20,000 રૂપિયા આ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે અને તેમાં 3 હપ્તાની અંદર તમને સહાય મળશે। તો એમાં પહેલો હપ્તો જે છે 40,000, બીજો હપ્તો જે છે તમને 60,000 અને ત્રીજો હપ્તો જે છે તમને 20,000નો। એ રીતના 1,20,000ની સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ એની અંદર વાત કરીએ પંડિત દીનદયાળ યોજનાની અંદર, તો શું મકાન તૈયાર હોય તો સહાય મળી શકે? તો એ જે છે અહીંયા તમે જોઈ શકો છો ના, અગાઉથી તમારું મકાન તૈયાર હોય તો સહાય મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ બીજી અગત્યની વાત છે
આવાસ બાંધકામ માટે કોઈ જે છે ટોચ મર્યાદા નક્કી કરવામાં આવશે કે તમારે કેટલી કિંમતનું મકાન હોય તમારું તો તમને સહાય મળે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર મેક્સિમમ જે છે 7 લાખનું તમે મકાન બનાવો અને શહેરી વિસ્તારમાં મેક્સિમમ જે છે 10 લાખનું તમારું જે છે મકાન હોય તો જ તમને સહાય મળશે. એની કરતાં વધારે કિંમતનું તમે જે છે મકાન બનાવશો તો તમને સહાય મળવાપાત્ર રહેશે નહીં. બરાબર છે. ત્યારબાદ મકાન પૂર્ણ કરવાની સમય મર્યાદા કોઈ રહેશે તો હા, મકાન પૂર્ણ કરવા માટેની પણ સમય મર્યાદા રહેશે કે તમારે 2 વર્ષની અંદર મકાન જે છે એ પૂર્ણ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આરટીઓના નવા નિયમ લાયસન્સ વગર ચાલશે. મોટર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ, વીમો વગેરેને લઈને જે છે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા પછી પણ જે છે 1 મહિના સુધી માન્ય ગણાશે. તો અગાઉ એવું હતું કે ડ્રાઇવિંગ લાયસન્સ તમારું એક્સપાયર થાય, બરાબર છે, તો તરત જ તમારે જે છે બીજું નવું ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એને રિન્યૂ કરાવવું પડતું હતું. તો હવે એના માટે 1 મહિનાનો જે છે સમય આપવામાં આવ્યો છે, એટલે કે 1 મહિના સુધી તમારું એ એક્સપાયર લાયસન્સ પણ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ અકસ્માતના કિસ્સામાં હવે વળતરની અરજી 6 મહિનાને બદલે જે છે 1 વર્ષ સુધી જે છે કરી શકાશે. વાહનનું રજિસ્ટ્રેશન રદ અને વીમો ટ્રાન્સફર કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે. દંડની મિત્રો વાત કરીએ તો વીમા વગર વાહન ચલાવવામાં પ્રથમ વખત જે છે 5,000 અને બીજી વખત જે છે 10,000નો દંડ થશે. તો આરટીઓને લઈને જે નવા નિયમો જે ખાસ તમને જે બદલાવ કરવામાં આવ્યો છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. અને ત્યારબાદ મિત્રો હવે છેલ્લે વાત કરીએ ગેસ સિલિન્ડરને લઈને, જે ખાસ કરીને આ કટોકટીના સમયમાં ઘણા લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે, એટલે કે ગેસ કટોકટીનો સામનો કરી રહ્યા છે. તો ઈરાન અને અમેરિકાના યુદ્ધને કારણે જે છે ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસની સપ્લાય પર અસર જોવા મળી હતી, જેના પરિણામે સિલિન્ડરની ડિલિવરીને લઈને ઘણી ફરિયાદો આવી હતી. જોકે હવે જે છે ગેસ સિલિન્ડર સપ્લાય ચેનમાં સુધારો થયો છે. પેટ્રોલિયમ કંપની અને સરકારના પ્રયાસોથી હવે ડિલિવરી પ્રક્રિયાને ઝડપી કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા મુજબ ઉનાળાની ઋતુમાં માંગ જે છે ઓછી થતાં સપ્લાયમાં સુધારો થયો છે અને સાથે સાથે ગેસ બુકિંગ ઓનલાઈન, વોટ્સએપ, મિસ કોલ દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું